આજે પુરુષોત્તમ માસનો ત્રીજો દિવસ. આવો સાંભળીએ જપીબાઈ અને તપીબાઈની વાર્તા. એક નગરમાં બે પાડોશણો રહે. એકનું નામ જપીબાઈ અને બીજીનું નામ તપીબાઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બંને જણા નદીએ નાહવા જાય અને નાહી ધોઈ ભગવાન સૂર્યનારાયણને હાથમાં પાણી લઈ અંજલિ આપતા જપીબાઈ બોલે, જય જય નરપતિ રાય. તપીબાઈ બોલે, જય જય પુરુષોત્તમ રાય. આ નગરીના રાજાનું નામ નરપતિ હતું. તે ફરતો ફરતો નદી કાંઠે આવ્યો. તેણે જપીબાઈને પોતાની જય બોલાવતા સાંભળી અને પ્રસન્ન થયો. બીજે દિવસે તેણે જપીબાઈને રાજસભામાં બોલાવી અને કહ્યું, તમે નિત્ય નદીએ નાહવા જાઓ છો અને મારા નામની જય બોલાવો છો, તેથી હું પ્રસન્ન થયો છું. લો આ 5 સોના મહોરો અને આ સાકર કોળું. કોળાનું શાક કરજો. જપીબાઈ તો કોળું અને 5 સોના મહોરો લઈને રાજાને પ્રણામ કરતી ચાલી નીકળી. વાટે આવતા તેને થયું કે મેં રાજાની જય બોલી, તેથી મને કેવો લાભ થયો. અને તપીબાઈ તો પુરુષોત્તમ રાય કરતા કરતા ફૂટી કોળીએ પામ્યા નહીં. આવડા મોટા કોળાને જપીબાઈ શું કરે? એણે તો કાછિયાના હાટે 1 રૂપિયામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિ રાય બોલતી ઘરે ગઈ. વાટે જતા તપીબાઈ સામે મળી. તેણે પૂછ્યું, બહેન ક્યાં જાઓ છો? તપીબાઈએ કહ્યું, શાક લેવા. તમે ક્યાં જઈ આવ્યા? હું રાજ દરબારે ગઈ હતી. રાજાએ મને તેડાવી 5 સોના મહોરો અને 50 પૈસા રોકડા આપ્યા. ભલે બહેન કહી તપીબાઈ ચાલતી થઈ અને કાછિયાની હાટડીએ ગઈ. તેણે રૂડું મજાનું કોળું જોયું અને પૂછ્યું, ભાઈ આ કોળાનું શું લેશો? કાછિયાએ કહ્યું, બહેન 1 રૂપિયાનું લીધું છે, 1.25 રૂપિયામાં આપીશ. તપીબાઈ 1.25 રૂપિયો આપી કોળું લઈને ઘરે ગયા. ઘરે જઈને કોળાને કાપ્યું તો મહીથી હીરા, માણેક, મોતી અને સોના મહોરો નીકળી. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. તપીબાઈએ બ્રાહ્મણોને જમવા નોતર્યા. ભાતના પકવાન બનાવ્યા. બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને તપીબાઈની જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા. રાજાને આશ્ચર્ય થયું. તેણે એક બ્રાહ્મણને બોલાવી પૂછ્યું, મહારાજ ક્યાં જમી આવ્યા? બ્રાહ્મણે કહ્યું, તપીબાઈના ઘરે. રાજાને બહુ નવાઈ લાગી. તેણે વિચાર્યું કે મેં હીરા, માણેક, મોતી અને મહોરોનું ભરેલું કોળું તો જપીબાઈને આપ્યું છે અને તપીબાઈ તો રંક છે. બ્રાહ્મણોને જમાડે તો જપીબાઈ જમાડે, તપીબાઈ શી રીતે જમાડે? અવશ્ય કંઈક ગોટાળો છે. રાજાએ એ જ ઘડીએ તપીબાઈને તેડાવ્યા અને પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિમાં છો ને, આપ નગરના બ્રાહ્મણોને જમાડ્યા શી રીતે? તપીબાઈ સાચું બોલી, મહારાજ આજે હું કાછિયાને ત્યાંથી એક કોળું લાવી હતી. તેને કાપ્યું તો તેમાંથી સોના મહોરો, હીરા, માણેક મળ્યા. તે વેચીને મેં બ્રાહ્મણોને જમાડ્યા. તપીબાઈ, કોળામાંથી જે દ્રવ્ય મળ્યું છે તે કઈ તમારું ન હતું, તો કાછિયાને પાછું કેમ ના આપી આવ્યા? રાજાએ પૂછ્યું. મેં કાછિયાને પૂછ્યું, પરંતુ કાછિયાએ કહ્યું, આ ધન તમારું ભાગ્યનું છે, તેથી તમોને મળ્યું ને મારે ના જોઈએ. તપીબાઈએ કહ્યું. મહારાજે કાછિયાને બોલાવીને પૂછ્યું, તે જે તપીબાઈને કોળું વેચ્યું તે ક્યાંથી લાવ્યો હતો? કાછિયાએ કહ્યું, એ તો મને જપીબાઈ 1 રૂપિયામાં વેચી ગયા હતા. રાજાએ જપીબાઈને બોલાવ્યા અને કહ્યું, જુઓ જપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામનો જય બોલાવ્યો, તેથી મેં 5 સોના મહોરો અને લાખો રૂપિયાના રત્નો ભરીને એક કોળું આપ્યું હતું. તે કોળું તમે કાછિયાને વેચ્યું. કાછિયાને ત્યાંથી તપીબાઈ શાક માટે વેચાતું લઈ આવ્યા. માટે જે દ્રવ્ય તમને આપવું હતું તે તેમને મળ્યું. તમારા ભાગ્યમાં ન હોય તો તમને ક્યાંથી મળે? રાજાએ સૌને વિદાય લીધી. કાછિયો કહે, જેવા જેના ભાગ્ય. જપીબાઈ કહે, નરપતિ કરતા જગપતિ મોટો છે. તપીબાઈ કહે, મને તો પુરુષોત્તમ રાય ફળ્યા. તે દિવસથી બધા પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની દરરોજની વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.